મમ્મી, ડોક્ટરે શું કીધું? પપ્પાને કઈ વધારે તકલીફ તો નથી ને? એ હું તને પછી કહીશ. ઠીક છે, કઈ વાંધો નહીં. અરે બોલી દે ને ગીતા કે હું એક ગંભીર બીમારીમાં ઝઝૂમી રહ્યો છું અને મારા સારા થવાના કોઈ આંધાર નથી દેખાતા. બરોબર ને? અરે પપ્પા, તમે આવું શું કામ બોલો છો? અત્યારે એવી કોઈ જ બીમારી નથી કે જેનો ઈલાજ શક્ય ન હોય. મમ્મી, તમે જ કહો ને, શું થયું છે પપ્પાને? તારા પપ્પાનું લીવર ફેલ થઈ ગયું છે. ઈલાજ તો છે બેટા, એને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે અને એમાં ઘણા બધા રૂપિયાની જરૂર પડશે. મમ્મી, ઘણા બધા પૈસા એટલે કેટલા રૂપિયાનો ખર્ચો કીધો છે ડોક્ટરે? ઓછામાં ઓછો 45 થી 50 લાખ રૂપિયા. મમ્મી, તમે અત્યારે આ બધું છોડો ને. પપ્પા, ચલો તમે રૂમમાં આરામ કરી લો. હા, અને રહી વાત પૈસાની, તો પૈસાનું તો હું કાંઈ ને કાંઈ કરી જ લઈશ, પણ ગમે તેમ કરીને તમને સાજા કરી દઈશ. વિવેક, ભાઈ તું ટેકો આપને પપ્પાને અને રૂમમાં મૂકી આવ. હા, ચાલો. મમ્મી, તમે ચિંતા નહીં કરો, બધું ઠીક થઈ જશે. મમ્મી, મમ્મી, ક્યાં ખોવાઈ ગયા? બેટા, તારા પપ્પાને લઈને મૂંઝાઈ રહી છું કે હવે આપણે શું કરશું. મમ્મી, હું અત્યારે જે શેઠને ત્યાં કામ કરું છું ને, ત્યાંથી મને ઉધાર પૈસા મળી જશે, પણ જેટલી આપણી જરૂરિયાત છે એટલા તો નહીં જ મળે. અત્યારે આપણી પાસે એક જ રસ્તો છે બેટા, અને એ છે આપણું આ ઘર. આ ઘર વેચી દઈએ અને તારા પપ્પાનો ઈલાજ કરાવી દઈએ, અને એમ પણ આ ઘરના 50 થી 60 લાખ રૂપિયા તો આવશે જ. અરે પણ મમ્મી, હા તમે શું બોલો છો? પછી આપણે રહેવા ક્યાં જશું? ભાડેથી રહેવા જતા રહીશું. મને કોઈ તકલીફ નથી બેટા, અને તકલીફ હોવી પણ ના જોઈએ. જો હું મારું ઘર વેચું છું તો સામે તારા પપ્પા સાજા પણ તો થઈ જાય છે ને, અને ડોક્ટરે ગેરંટી લીધી છે કે હવે આ ઈલાજ કરવાથી એ સાવ સારા થઈ જશે. મને ખબર છે ત્યાં સુધી મને સારું થાય એમ નથી. ડૉક્ટર ઓપરેશનની ગેરંટી આપે છે, પણ ભગવાન તો નથી ને. અને ઘર વેચાઈ જશે, રૂપિયા વેડફાઈ જશે, અને હું આ દુનિયામાં રહીશ નહીં. ત્યારે તો માણસ પણ જશે અને આ ઘર પણ. હું એવું નથી ઈચ્છતો કે મારા ગયા પછી મારા ઘરના બધા ઘર વગરના થઈ જાય અને રસ્તા પર આવી જાય. બસ હવે મારે જ કંઈક કરવું પડશે. અરે, આ આટલા બધા વહેલા જાગી ગયા, મને જગાડી નહીં. પ્રમોદ, ક્યાં છો તમે? આનું કામ આવું છે. પ્રમોદ, પ્રમોદ, અરે આ
ક્યાંય દેખાતા નથી. હવારમાં ક્યાં વયા ગયા છે? છાયા, છાયા, અરે બહાર આવો, તારા પપ્પા ક્યાંય દેખાતા નથી. ક્યાં ગયા હશે? મમ્મી શું થયું? અરે તારા પપ્પા બેડરૂમમાં પણ નથી. અરે મેં આખા ઘરમાં જોઈ લીધું, ક્યાંય નથી. મમ્મી આ તમે શું બોલો છો? અરે પપ્પા આવી બીમાર હાલતમાં બીજે ક્યાં જાય? વિવેક તું જલ્દી તપાસ કર તો પપ્પા ક્યાંક બહાર બેઠા તો નથી ને? જા ને જલ્દી. હા બેન, હું હમણાં જાઉં છું. જા તો. મમ્મી તમે ચિંતા નહીં કરો, પપ્પા આટલામાં જ ક્યાંક હશે, હમણાં મળી જશે. અરે પણ એને સવારમાં મને જગાડી પણ નથી અને કીધા વગર આમ જતું રહેવાતું હશે. મમ્મી તમે ચિંતા નહીં કરો, હમણાં આવતા જ હશે પપ્પા. મને તો કઈ સમજ નથી પડતી કે શું કરવું. અરે મમ્મી તમે ખોટું ટેન્શન લ્યો છો, ક્યાં જવાના એ? મંદિરે જ ગયા હશે. મમ્મી, પપ્પા આજુબાજુમાં તો શું પણ મંદિરે અથવા ગાર્ડનમાં પણ નથી. અરે ક્યાં ગયા હશે તારા પપ્પા? સવારે જાગી તો બેડરૂમમાં નથી, અરે કોઈ પણ બાથરૂમમાં નથી, એક પણ રૂમમાં નથી. અને વિવેક કહે છે કે ગાર્ડનમાં પણ નથી અને મંદિરમાં પણ નથી. તો એ ક્યાં ગયા હશે? મમ્મી ક્યાં ગયા હશે? મમ્મી આ ચિઠ્ઠી જો, પપ્પાની જ છે. લાવ બતાવ. જલ્દી વાંચ ને, શું લખ્યું છે એમાં? હા મમ્મી વાંચું છું. હું જાણું છું કે મને કોઈ દિવસ સારું નહીં થાય અને હું એ પણ જાણું છું કે તમે લોકો મારા ઈલાજ માટે આ ઘર વેચવા તૈયાર થયા છો. આ ઘર વેચાઈ ગયા બાદ બીજી વાર પણ નહીં થાય. હું મારી બીમારીના હિસાબે તમને લોકોને બેઘર કરવા નથી માંગતો, માટે હું આ ઘર છોડીને હંમેશા માટે જઈ રહ્યો છું. મને શોધવાની કોશિશ ન કરતા, કારણ કે મારી જિંદગી ટૂંક સમયની જ છે અને માણસની ટૂંકી જિંદગી એક ખરેલ પાન સમાન હોય છે. નીચે પડતાની સાથે તે ધૂળમાં મળી જાય છે, તેનું કોઈ અસ્તિત્વ નથી રહેતું. ગીતા તું મને માફ કરી દે. આપણો સાથ ઈશ્વરે અહીં સુધી જ લખ્યો હશે. બેટા છાયા, વિવેક, તમે બધા જ ખુશ રહો એવી મનોકામના. છાયા, શું થયું? તારા પપ્પાનો કઈ પત્તો મળ્યો? ના દિવ્ય, કોઈ જ પતો નથી લાગ્યો. દિવ્ય તું કંઈક મદદ કર ને પ્લીઝ. મદદ? અને હું? અરે હું કેવી રીતે મદદ કરી શકું? તું જ બોલ ને છાયા. દિવ્ય તારા પપ્પાની તો બહુ જ મોટી ઓળખાણ છે ને, તું કંઈક તો થઈ જ શકે ને. ઠીક છે, હું મારા પપ્પાને વાત કરી જોઈશ. હા, પાક્કું કરજે. હા ને? હા. અને છાયા, આમ પણ તારા પપ્પા એક ચિઠ્ઠી લખીને ગયા હતા ને, તો કદાચ એ ઘરે પાછા આવવા પણ ન માંગતા હોય. ને બની શકે કે એમના જીવન પરથી એમનો રસ ઉડી ગયો હોય.
અને આમ પણ એમની આ ગંભીર બીમારી જોતા તો એવું લાગે છે કે કદાચ એ હવે જીવિત પણ ન હોત. દિવ્ય, આ તું શું બોલે છે? ના ના, મારા પપ્પાને એવું કંઈ જ નહીં થયું હોય. અરે ઠીક છે છાયા, તારી વાત હું સમજુ છું. તો પછી તું જ જણાવ ને, માણસ આ રીતે ઘર છોડીને ક્યારે જાય? ને આમ પણ ઘર છોડીને ગયા છે એટલે તમારી પણ એક મોટી ભૂલ છે. અરે જરૂર શું હતી તમારે લોકોએ જણાવવાની કે એની ગંભીર બીમારી માટે થઈને તમે લોકો તમારું ઘર વેચી રહ્યા છો? અરે ના દિવ્ય, અમે એમને ક્યારેય નથી જણાવ્યું કે એમની બીમારી માટે અમે ઘર વેચી રહ્યા છીએ. આ વાત તો ખાલી મારી અને મમ્મી વચ્ચેની જ હતી. જો છાયા, તું એકદમ શાંત થઈ જા, શાંતિ રાખ. હું મારાથી બનતી બધી જ કોશિશ કરીશ. જો તારા પપ્પા મળી જતા હોય તો મારા માટે આનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે? થેન્ક યુ સો મચ. પ્લીઝ દિવ્ય, તારાથી બનતી કોશિશ કરજે કે મારા પપ્પા વહેલામાં વહેલી તકે મળી જાય, પ્લીઝ. અરે છાયા, એમાં કેવું પડે? હું તારો મિત્ર છું એટલે મિત્રની ફરજમાં આવતી હું તમામ કોશિશ કરીશ. હા, ચિંતા નહીં કર. ઠીક છે, તો હું નીકળું હવે. હા. મમ્મી, મમ્મી શું થયું? કેમ તમે રડો છો? હું રડું નહીં તો શું કરું બેટા? તારા પપ્પા બીમારીની હાલતમાં મને છોડીને જતા રહ્યા. એ ક્યાં હશે, શું કરતા હશે? તને ખબર છે બેટા, એ દરરોજ દવા ન લે ને તો એ ઊભા પણ નથી રહી શકતા. અને આજે આ ઘર છોડીને ગયા એને 10 દિવસ થઈ ગયા છે. મને એની ચિંતા થાય છે બેટા. મમ્મી, જો તમે જ આમ રડતા રહેશો, તમે જ દુખી રહેશો, તો પછી મારું શું થશે? હા, આ તો હું શું કરું બીજું? મમ્મી જુઓ, અત્યારે જે ઓફિસમાં હું કામ કરું છું ને, એ છોકરો મારો ખાસ મિત્ર છે. અમે બંને સાથે જ કોલેજમાં ભણતા હતા. હા તો એનું નામ દિવ્ય છે અને મેં એને બધી જ વાત કરી છે. મમ્મી, એણે મને કીધું છે કે એની બનતી બધી જ કોશિશ કરશે, એ કરશે આપણને મદદ. સારું બેટા, જો એ છોકરો આટલી મદદ કરે અને ભગવાન કરે ને તારા પપ્પા આપણા ઘરે પાછા આવી જાય. આવી જશે મમ્મી, 100% આવી જશે. તમે જોજો, પપ્પા આપણા ઘરે પાછા આવશે જ. સારું બેટા, મેં તારી માટે જમવાનું કિચનમાં ઢાંકીને રાખ્યું છે. જા, તું જમી લે. ઠીક છે મમ્મી. મમ્મી, પણ તમે જમ્યા? હા બેટા. પાક્કું? હા બેટા, તું જમી લે જા.
ભાઈ કાકા, એ ભાઈઓ આવો તો અહીંયા. હવે દાદા પડ્યા. કોણ છે? હવે શું થયું હશે આ કાકાને? ફોન કરો ને. હા 108 માં ફોન કરું. હા કરો કરો. હેલો 108. હા અહીંયા એક ભાઈ પડેલા છે, થોડુંક લાગેલું છે એમને. હા 108 ને ફોન કર્યો, હવે આવે એટલે આપણે ચર્ચા કરી. હવે 108 આવી જાય ત્યાં સુધી આપણે ઊભા રહી. હા. પછી આપણે છૂટાય ને છૂટાય ને દોડીએ. આપણે. બરાબર ને? છાયા, છાયા, હા ભાઈ, શું થયું? અરે તું આટલા હાંફે છે કેમ? અને તું આ રડે છે શું કામ? બોલ ને. અરે કંઈક તો બોલ, શું થયું તને? બેન, પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા. અને એ સમાચાર મને મારા મિત્રએ જ આપ્યા છે. પણ ભાઈ, ભાઈઓ કેવી રીતે બની શકે? માન્યું કે આ સમાચાર તારા મિત્રએ આપ્યા, પણ આપણે કેવી રીતે માની રહીએ કે એ પપ્પા જ હતા? છાયા, મારા મિત્રએ પપ્પાનો ફોટો ફોનમાં જોયો તો એ ઓળખી ગયો. અને એને જ મને કીધું કે તારા પપ્પા અમદાવાદમાં રોડ ઉપર મરેલી હાલતમાં જોયા છે. હે ભગવાન, આ શું થઈ ગયું ભાઈ? શું વાત છે? કેમ રડો છો બંને ભાઈ બેન? મમ્મી, ભાઈ જોને શું કહે છે? મમ્મી, છાયા, દિવ્ય તું આવ ને. છાયા, તારા ઘરમાં તારા મમ્મી કે તારા ભાઈ નથી દેખાતા. કેમ ક્યાંય બહાર ગયા છે એ લોકો? હા, મમ્મી શાકભાજી લેવા ગયા છે ને ભાઈ કોલેજ ગયો છે. બોલ ને, કઈ કામ હતું? છાયા, હું જાણું છું કે તમારા લોકો પર અત્યારે દુઃખનું આપ તૂટી પડ્યું છે, પણ કુદરતની ઈચ્છાની આગળ આપણું તો શું ચાલવાનું છે? તું જ કે ને. કદાચ તારા પપ્પાનો તમારા લોકોની સાથે અહીંયા સુધીનો સાથ લખ્યો હશે, પણ તમારે જીવવું તો પડશે ને. જો છાયા, તારે તારા ઘરના બધાને હિંમત આપવાની છે, તારે પણ હિંમત રાખવી પડશે. હા દિવ્ય, એ તો હું પણ જાણું છું, પણ મને એક વાતનો અફસોસ ખાઈ જાય છે. દિવ્ય, હું મારા પપ્પાની બીમારીનો ઈલાજ ન કરાવી શકી. દિવ્ય, મારા પપ્પા અમારી નજરની સામે છેલ્લો શ્વાસ લઈને ગયા હોત ને, તો હૃદયના ખૂણે ક્યાંક શાંતિ થાત, ક્યાંક એવું થાત કે એમણે છેલ્લા શ્વાસ આ ઘરમાં લીધા. પણ નહીં, પપ્પા અમારી સામે નથી મર્યા. અમને ખબર પણ નથી કે કઈ જગ્યાએ મર્યા, કઈ હાલતમાં મર્યા. હિંમત રાખ છાયા, કદાચ આ બધું જ જોવાનું આપણા નસીબમાં લખ્યું હશે.
વિધિના લેખની આગળ કોણ મેક મારી શકવાનું છે? શાંત થઈ જા છે. હા પણ દિવ્ય, તને ખબર છે એક બાપના છત્રછાયા વિનાની જિંદગી જીવવી કેટલી અઘરી હોય છે. સમજુ છું છાયા, બધું સમજુ છું. પણ છાયા, તું એક કામ કર, અમારી ઓફિસમાં નોકરી કરવા આવતી રહે. અમારે પણ તારા જેવી હોશિયાર, કાબેલિયત ધરાવતી અને મહેનતુ છોકરીની જરૂર છે. તું અમારી ઓફિસમાં કામ કરવા આવી જા. અને હા, તું પગાર જેટલો વિચારીશ ને એના કરતા પણ હું વધારે આપીશ. ઠીક છે, હું મારી મમ્મી સાથે વાત કરીને પછી તને જણાવું. ઠીક છે છાયા, ચાલ પછી મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, હું ઓફિસે જાઉં છું. હા બેટા. અને હા મમ્મી, તમે હમણાં શાકભાજી લેવા માટે ગયા હતા ને, ત્યારે દિવ્ય ઘરે આવ્યો હતો અને મને એવું કહેતું હતું કે મને એની ઓફિસમાં કામે રાખવા માંગે છે. પણ બેટા, તું આ રોજ નોકરી કરવા જાય છે, ત્યાં શું થશે? મમ્મી, આ નોકરી તો હું છોડી દઈશ પછી, અને જે દિવ્ય મને જોબ અપાવવાનો છે ને ત્યાં મને સેલરી પણ વધુ મળશે અને એ નોકરી પણ રોજની જ થશે. હા બેટા, તારા પપ્પાના અવસાન પછી આ ઘરની તમામ જવાબદારી તારા ઉપર આવી ગઈ છે. એટલે જો તારું મન માનતું હોય તો તું દિવ્ય કે ને ત્યાં નોકરીએ લાગી છે. હા મમ્મી, હું બસ એ જ રાહ જોતી હતી કે તમે આવો ને તમને પૂછી લઉં. તમને પૂછીને પછી હું ત્યાં જોબ કરવા માંગતી હતી. દીદી, હું શું કહું છું, હું પણ કોલેજ છોડીને નોકરી કરવા માંગુ છું, તો મારા લાયક કોઈ જોબ હોય તો કહેજો ને. હા ભાઈ, ઠીક છે, હું તારા માટે પણ દિવ્ય સાથે વાત કરીશ. હા બેન, જો મારા લાયક કે કામ મળી જાય ને તો ઘરમાં એટલો ટેકો થઈ જાય ને. હા બેટા, તારો વિચાર તો સારો છે. મારી મજબૂરી તો જુઓ, હું મારા છોકરાઓને ભણતર પૂરું નથી કરાવી શકતી. તારા પપ્પાની તબિયત ખરાબ ન હોત ને એની નોકરી ચાલુ હોત તો તમારે બંનેને આમ હેરાન ન થવું પડે. મમ્મી, હવે તમે આમ દુઃખી ન થાવ, બિલકુલ ચિંતા નહીં કરો. હું છું ને, હું બધી જ તકલીફ દૂર કરી દઈશ. ઠીક છે ભાઈ, હવે હું જાઉં છું, તું મમ્મીનું ધ્યાન રાખજે. મમ્મી, નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
છાયા શું વિચાર્યું પછી તે? દિવ્ય, હું તારી સાથે કામ કરવા માટે રેડી છું. ઓકે શ્યોર. તો પછી કાલથી જ મારી ઓફિસ પર આવી જા. દિવ્ય, પણ મારે તારી સાથે એક વાત કરવી છે. વાત કરવી છે? બોલને છાયા, શું વાત કરવી છે? મારો ભાઈ છે વિવેક, એ પણ કામ કરવા માંગે છે, તો એના માટે પણ કંઈક જો ને. ઓકે ઓકે, હું મારા મેનેજરને વાત કરીને વિવેક માટે જોડાવી લઉં છું. જો કઈ વેકેન્સી ખાલી હશે તો શ્યોર. તારો ખૂબ ખૂબ આભાર. છાયા, તને ખબર છે મારા પપ્પા એક NGO ચલાવે છે અને એની સાથે સાથે એક વૃદ્ધાશ્રમ પણ, જ્યાં ઘણા બધા વૃદ્ધોની ખૂબ સારી રીતે દેખભાળ રખાય છે. એટલે હું વિચારું છું કે જો ત્યાં કોઈ જગ્યા ખાલી હોય ને તો તારા ભાઈ વિવેકને હું ત્યાં જ રાખી દઉં. વાહ દિવ્ય, થેન્ક યુ સો મચ. મેં ક્યારેય સપને પણ નહોતું વિચાર્યું કે તું મને આટલી બધી હેલ્પ કરીશ. શું બોલી તું? હેલ્પ? અરે બાબા, એક મિત્ર બીજા મિત્રને મદદ કરે ને, એ તો એની ફરજ કહેવાય. એમાં સોરી, થેન્ક યુ, આભાર આવા શબ્દ ન વાપરવાના હોય. ઓકે ઓકે, સોરી. વળી પાછું સોરી? જો હવે પાછું આવું કઈ બોલી છે ને તો તને કે તારા ભાઈને બંનેમાંથી કોઈને કામ પર નહીં રાખો. અરે ઠીક છે, પણ હવે આપણે ઘરે જઈએ. યા શ્યોર. ચાલ ચાલ. એક મિનિટ, હા હા બાજુ પર મૂકી દે. હા. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. બેસ. બેટા, તારો આભાર વ્યક્ત કરું ને એટલો ઓછો છે. અરે કેમ આંટી? અરે બેટા, તે મારી દીકરીને તારી કંપનીમાં નોકરી આપી અને સારી એવી સેલેરી પણ નક્કી કરીને આપી, એટલે તારો આભાર તો વ્યક્ત કરવો જ પડે ને બેટા. અરે આંટી, એ તો મારી ફરજ હતી, એમાં આભારની વાત શું? અને આમ પણ હું જે કે પણ કરી શકતો હતો એ માત્ર મેં પ્રયત્ન જ કર્યો છે, એમાં નવાઈની વાત શું? છતાંય બેટા, આવું કોઈ ના કરી શકે જે તે કર્યું છે. દિવ્ય, આવી પરિસ્થિતિમાં કોણ કોને મદદ કરે? અરે પોતાના લોકો પણ મોઢું ફેરવી લે. અત્યારે અમારા ઘરની પરિસ્થિતિ સારી છે ને, એનો બધો શ્રેય તને જાય છે બેટા. જુઓ આંટી, તમારા શબ્દો સારા લાગે છે, પણ હકીકતમાં મેં કશું જ નથી કર્યું. જે વ્યક્તિ જેના સાચા હકદાર છે ને એને એનો હક જ અપાવ્યો છે, બસ. અને જો આને તમે કોઈ ઉપકાર માનતા હોય તો હું તમારી આગળ એક અરજ કરવા માંગુ છું. હા બોલ ને બેટા. હું તમારા ઘરનો એક સદસ્ય બનવા માંગુ છું. સદસ્ય? અરે બેટા, તું આ ઘરનો સદસ્ય જ છે. આંટી, હું તમને કંઈક બીજું જ કહેવા માંગુ છું, પણ તમે સમજ્યા નથી લાગતા. જો તમે મારી વાત સમજી શકતા હોય તો. ઓહ, તો એ તો મારા અહોભાગ્ય કહેવાય. જો હું જે સમજી રહી છું એ વાત હોય તો. હા આંટી, તમે જે સમજી રહ્યા છો ને એ એકદમ સાચું જ છે. છાયા બેટા, તારું શું કહેવું છે? મમ્મી, જો તમારી આ જ ઈચ્છા હોય તો મને મંજૂર છે. સરસ, લ્યો, ઘીના ઠામમાં ઘી પડી ગયું. પણ બેટા, આવી વાતો તો વડીલો સાથે બેસીને કરાય ને. એક કામ કર, તારા મમ્મી પપ્પાને બોલાવી લે, પછી આપણે બધા બેસીને વાત કરી લઈશું. અરે આંટી, મારા પપ્પા બિઝનેસ પર્પઝથી બહાર ગયા છે, વિદેશમાં. એટલે લગભગ એ નેક્સ્ટ વીકમાં આવી જ જશે, તો ત્યારે આપણે વાત કરીએ તો ચાલશે? હા હા, આપણે ત્યારે જ ગોઠવી દઈશું. પણ દિવ્ય,
તમે મારી જોબ માટે કઈ નક્કી કરી? અરે હા ભાઈ હા, હું પણ તમારા માટે કામ શોધી રહ્યો છું. હા તો પછી ચાલો આંટી, હું હવે રજા લઉં. મારા પપ્પાને આવે ને પછી આપણે આગળની વાત નક્કી કરીશું. ભલે બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, તમને ખબર છે આજે મારી જિંદગીની સૌથી ખુશીનો દિવસ છે. હું દિવ્યાને એટલો બધો પ્રેમ કરતી હતી, પણ ક્યારેય હું એને કહી નહોતી શકી કે હું એને કેટલો પ્રેમ કરું છું. પણ આજે દિવ્યાએ મમ્મી સામે આ વાત કરીને મને ચોંકાવી દીધી. મને ખબર જ નહોતી કે દિવ્યા પણ મને આટલો બધો પ્રેમ કરે છે. દિવ્યા, આજે તે મને મારી જિંદગીની સૌથી મોટી સરપ્રાઈઝ આપી છે, સૌથી મોટી, જેને હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી ક્યારેય નહીં ભૂલી શકું. પણ તમને ખબર છે પપ્પા, આટલી ખુશીની વાત હોવા છતાં પણ મને કંઈક ખાલી ખાલી લાગે છે. કંઈક એવો ખાલીપો કે જે કોઈ વ્યક્તિ નથી પૂરી શકવાનો. એ ખાલીપો છો તમે. જો આજે તમે હોત તો મમ્મીની સાથે સાથે મારા માથા પર તમારો પણ હાથ હોત. થોડા દિવસમાં તો દિવ્યા એના મમ્મી પપ્પાને લઈને આવી જશે અને સગાઈ પણ થઈ જશે. પણ પપ્પા, મારા માથે તમારા આશીર્વાદ નહીં હોય, મારા માથે તમારો હાથ નહીં હોય. પપ્પા, આજે મને તમારી બહુ યાદ આવે છે. તમે હોત તો તમે પણ મારી જેમ કેટલા ખુશ થયા હોત. બેટા, 2-3 દિવસ પછી તારા સાસુ સસરા સગાઈની તારીખનું નક્કી કરવા માટે આવવાના છે. તો તારા પપ્પાની હાજરી હોત તો કેટલું સારું હોત, કેટલા ખુશ થાતે. મમ્મી, કુદરતને કંઈક એવું જ મંજૂર હશે એટલે જ એમણે પપ્પાને એમની પાસે બોલાવી લીધા. હા છાયા, જો પપ્પા આ શુભ પ્રસંગમાં હોત તો કેટલી મજા આવત. તમારા આ શુભ પ્રસંગમાં પપ્પા તમારી સાથે જ હશે. આવો પપ્પા. તમે આ હું સપનું જોઈ રહી છું કે હકીકત છે? મને તો કઈ નથી સમજાતું. હા ગીતા, આજે હું તારી સામે જ ઊભો છું. ભગવાને મને નવું જીવનદાન આપ્યું છે અને વધારે કહું ને તો આ દિવ્યાની મદદથી જ મારી બધી બીમારી સારી થઈ ગઈ છે. હે ભગવાન, હું તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. બેટા દિવ્ય, તું ખરેખર અમારા ઘર માટે ભગવાનનો મોકલેલો કોઈક અંશ છે. નહીતર હમ પારકાની આટલી બધી મદદ કોણ કરે બેટા? પપ્પા, પપ્પા તમે આવી ગયા. તમે આવ્યા ને મારા માટે તો જાણે ભગવાન જ આવી ગયા હોય. મમ્મી, હવે મારા જીવમાં જીવ આવ્યો. પપ્પા, તમે મને પ્રોમિસ આપો કે હવે તમે અમને મૂકીને ક્યારેય ક્યાંય નહીં જાઓ. હા પપ્પા, અમે તમને બહુ જ યાદ કરતા હતા. બેટા,
આ બધું કઈ રીતે થયું? આંટી, ગઈકાલે હું અમારા વૃદ્ધાશ્રમમાં ગયો હતો વિવેકભાઈની નોકરીના કામ માટે. મને થયું કે હું ત્યાં જાતે જ ચેક કરીને જોઈ લઉં. એટલે હું એક પછી એક બધા ચોપડા ચેક કરતો હતો અને એવામાં એક નામ આગળ આવ્યું, પ્રમોદભાઈ. મને તરત જ મનમાં એમ થયું કે કદાચ આ છાયાના પપ્પા તો નહીં હોય ને. એટલે મેં જરાક ડીપમાં જોઈને ચેક કર્યું તો ખરેખર એ છાયાના પપ્પા જ નીકળ્યા. હું ખૂબ ખુશ થઈ ગયો કે છાયા, તારા પપ્પા તને મળી ગયા. એટલે હું તરત જ એમને અહીંયા લઈને આવ્યો. અને હા, રસ્તામાં મેં એમને બધી જ હકીકતની જાણ કરી દીધી છે. દિવ્ય, અમે તારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પણ એ મોતની ખબર મળી હતી એ કોણ હતું? બેટા, એ જગ્યાએ હું જ હતો. અને આ દવાખાનાની સારવાર બાદ ન જાણે કોણ મને દિવ્યના વૃદ્ધાશ્રમમાં કોઈ લઈ ગયું અને ટ્રસ્ટના દવાખાનામાં મારી સારવાર કરવામાં આવી. મારા લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ને ભગવાને આપણે મળવાનું પાછું લખ્યું હશે ને, એટલે એ ઓપરેશનમાં ખૂબ સફળતા મળી. અને જુઓ, આજે હું તમારી સામે જ ઊભો છું. જે થયું એ બધું સારા માટે થયું. તમે આપણા ઘરમાં પાછા આવી ગયા ને, એનાથી મોટી ખુશીની વાત બીજી હોય જ ન શકે. અને બીજી વાત, દિવ્યાને મેં આપણી દીકરી માટે પસંદ કર્યો છે. એના મમ્મી પપ્પા 2-3 દિવસમાં સગાઈની વાત કરવા માટે આવવાના છે. એ વાતની ખુશી પણ સાથે સાથે છે, જો તમારી હા હોય તો. અરે, એમાં હા હોવાની ક્યાં વાત છે? આ તો ખૂબ જ સારી વાત છે. બેટા, હવે તમે ગોળધાણા લઈ આવો એટલે આપણે બધા મોઢા મીઠા કરીએ. અરે નહીં અંકલ, અત્યારે નહીં. 2-3 દિવસમાં મારા મમ્મી પપ્પા આવી જ જવાના છે, તો આપણે ત્યારે જ મોઢું મીઠું કરશું. અને હકીકતમાં એ દિવસ તો મારા માટે બહુ જ ખુશીનો દિવસ હશે. અમુક લોકોએ સાચું જ કહ્યું છે કે અમુક લોકોના ઘરમાં પગલાં પડવાથી ખુશીઓ જ ખુશીઓ મળે છે. એટલે જ તો તારા આવવાથી અમારા બધાના જીવનમાં ખુશીઓ મળી. એટલે તું એમાંનો જ એક છે. થેન્ક યુ. પપ્પા, તમે આજે કામે નથી ગયા? મતલબ કે આજે રજા છે કે શું? નહીં બેટા, રજા તો કાંઈ નથી. બસ હમણાં નોકરીએ જાવ જ. નોકરીએ નહીં જાવ તો ખાવું હું? હા, સાચી વાત છે પપ્પા તમારી. મમ્મી, મારું ટિફિન ભરાઈ ગયું છે ને? મમ્મી, એ બધી વાત મૂકો ને. આજે મારી કોલેજમાં પ્રિન્સિપલે બધા સ્ટુડન્ટના પેરેન્ટ્સને બોલાવે છે. પેરેન્ટ્સ મીટિંગ છે. તો પેરેન્ટ્સ મીટિંગ હોય તો પપ્પાને લઈ જા ને, મને શું કામ કહે છો? ના, મારે પપ્પાને નથી લઈ જવા. મારે એવું કોઈ કાર્ય નથી કરવું કે જેનાથી બધા મારા પર હસે. એક મિનિટ, હસી ઉડાવશે મતલબ તું કહેવા શું માંગે છે? એમ જ ને કે તારા કોલેજ વાળા બધા પપ્પાની હસી ઉડાવશે? હા, એટલે તારી નજરમાં પપ્પા હલકા છે એમ? હા તો જો ને પપ્પાને, પેલું શેરીમાં શાકભાજી વેચતા હોય ને ફેરિયા, એના જેવા લાગે છે. ભિખારી. બસ પૂજા, એને બોલતી. જે માણસની સામે તો બોલી રહી છે ને, એ માણસ બીજું કોઈ નહીં પણ આપણો જ બાપ છે. પૂજા, તને તારા બાપ શું નાના માણસ લાગે છે? અને તારા બાપને બાપ કહેતા શરમ આવે છે? હા તો આવે જ ને શરમ. મારા બાપ કામ જ એવું કરે છે કે જેનાથી મને શરમ આવે છે. અને કામ કરી કરીને પણ શું કરે છે? નગરપાલિકામાં નોકરી. તો સારું છે કે મારા ફ્રેન્ડ સર્કલમાં કોઈને ખબર નથી. મારો બાપો નગરપાલિકામાં નોકરી કરે છે. શહેરના રસ્તા પર જઈને કચરો વાળે છે. નહીં તો
એ લોકોને ખબર પડે તો મારી શું ઇજ્જત રહે? કોઈને મોઢું બતાવીને લાયક ના રહું. પૂજા, મને તારી આ વાતથી બહુ ગુસ્સો આવે છે. એમ થાય છે કે બે થપ્પડ ઉપાડીને મારું. તને તારા બાપને બાપ કહેતા શરમ આવે છે? તારા કોલેજમાં વાલી મીટિંગ હોય કે ગમે તે હોય, તારા પપ્પા જ આવશે. અને તારા પપ્પા સિવાય આ ઘરમાંથી બીજું કોઈ નહીં આવે. જા, તારે જવું હોય તો જલ્દી પકડ. તો ઠીક છે, હું પણ મારા સરને કહી દઈશ કે મારા પપ્પા હયાત નથી, મરી ગયા છે. પૂજા, પૂજા મારી જો પપ્પા, તમે પૂજાની વાતનું ખોટું નહીં લગાવતા. એ તો પહેલેથી જ છે સીધી અને અડિયાળ સ્વભાવની. હું એની સાથે વાત કરીશ, હું મનાવીશ એમને. હા, પૂજા બેટા, આજે સવારે તું જે પપ્પાને કહેતી હતી એમ થોડી કહેવાય. તારા પપ્પાને કેટલું ખોટું લાગે. ખોટું લાગે તો હું શું કરું? જે સાચું હતું એ જ કીધું છે ને મેં. ભિખારી જેવા દેખાય છે તો ભિખારી જેવા કીધા. તારા બાપ વિશે આવું બોલતા તને શરમ નથી આવતી? તને અને તારા ભાઈને ભણાવવા ગણાવવામાં તારા બાપાએ આખી જિંદગી કાઢી નાખી છે. હો પ્લીઝ મમ, આ પપ્પાનું ઉપરાણું છે ને મારી સામે ના લેતા. બસ બેન, આગળ એક શબ્દ પણ નહીં બોલતી. અરે આપણા સપનાઓ પૂરા કરવા માટે થઈને આપણા બાપે પોતાના સપનાઓને અધૂરા મૂકી દીધા. અને મને સગવડતા મળે એ માટે એમણે હજારો અગવડતાઓ વેઠી છે. ને તું કહે છે કે આપણા બાપને બાપ કહેતા પણ તને શરમ આવે છે? હા તો ભાઈ, એમાં પપ્પાએ કઈ નવાઈ નથી કરી. સંતાન માટે મા બાપ ભોગ આપે જ છે ને, એમાં મોટી વાત શું છે? એટલે તમારી તે ફરજ નથી મા બાપ પ્રત્યે. તમે એના માટે કઈ ન કરો તો કઈ નહીં, પણ એનું દિલ તો ન તોડો, એનું અપમાન તો ન કરો. મમ્મી પ્લીઝ, તમે લોકો જાવ અહીંયાથી. મારે છે ને ખોટી લવારી નથી કરવી તમારી સાથે. મારે વાંચવું છે, ડિસ્ટર્બ થાય છે મને. જાઉં છું, પણ જાતા પહેલા એક વાત કહેતી જાઉં, સાંભળી લે. આજથી હવે જો તારા બાપનું અપમાન કર્યું છે ને તો હવે હું નહીં ખમી લઉં. સુધીર, સવારે પૂજા જે તમને કહેતી હતી ને એ તમે મન પર ન લેતા. છોકરું કહેવાય. અરે મન પર કેમ ન લવારુણા? પૂજા મારું સંતાન છે, મારી દીકરી છે. અને એક દીકરી બાપ વિશે આવું બોલે તો બાપને દુઃખ તો થાય જ ને. હું સમજુ છું સુધીર કે પોતાનું સંતાન મા બાપને કવણ બોલે તો એ મા બાપથી સહન ન થાય, પણ એ છોકરું કહેવાય, અણસમજુ છે. નહીં અરુણા, આ પૂજા હવે નાની નથી, જવાન થઈ ગઈ છે. તને ખબર છે, પરણવા લાયક થઈ ગઈ છે. સંતાનોને એ ખબર નથી કે જે બાપે એનો ઉછેર કરવા કેટલા ઘસરડા કર્યા હોય છે, પોતાની જાત ઘસી નાખી હોય છે, અને એ બાપની એના સંતાનો અવગણના કરે. ગમે તે હોય, પણ આપણે માવતર છીએ, આપણે ગમ ખાવો જ પડશે. પૂજા તો છોકરું કહેવાય, એનું તમે મન પર નહીં લ્યો. ને હું ને આકાશ તો તમારું સન્માન કરીએ છીએ ને, તમારે ભૂલવું જ પડશે. પૂજા ક્યાં કોલેજ જઈ રહી છે? હા, બોલ ને કઈ કામ હતું?
હા, તારી પાસે થોડો ઘણો સમય હોય તો કામ હતું. છે સમય? સમય તો નથી, પણ બોલ શું કામ છે? બેસ મારી પાસે, મારે વાત કરવી છે તારી સાથે. હા. જો પૂજા, 2 દિવસ પહેલા તે જે પપ્પાની સાથે વાત કરી હતી ને, એ રીતે વાત ન કરાય એમની સાથે. એ પપ્પા છે આપણા. તો મને ખબર છે કે આપણા પપ્પા છે. તારે વાતે ને વાતે મને યાદ કરાવવાની જરૂર નથી. એટલી તો યાદ શક્તિ છે મને. ખરું કહેવાય. હા, તને આટલી ખબર છે એમ છતાં પણ તે એમનું આટલું અપમાન કર્યું. મેં કોઈ અપમાન નથી કર્યું. જે સાચું હતું ને એ જ કીધું છે. એમાં અપમાનની ક્યાં વાત આવી ગઈ વચ્ચે? એ ભિખારી જેવા દેખાય છે તો દેખાય છે ને, ખોટું શું કીધું એમાં? જ્યારથી તું કોલેજ જવા લાગી છે ને, ત્યારથી આ તારું વર્તન સાવ બદલાઈ ગયું છે. જેની ને તેની સામે જે રીતે ને તે રીતે તારા મનમાં આવે એમ બફાટ કરી જાય છે. અને તું પહેલા આવી નહોતી, કેવું પ્રેમથી વાત કરતી હતી, ને હવે છે કે જવા દે, તારી સાથે વાત કરવી જ બેકાર છે. હા તો ના કે ને મને. હું તને કહું છું કે તું મારી સાથે વાત કર, પણ તને જ વાતે ને વાતે મારી સાથે વાત કરવા આવું છે, મને ટોકવા આવું છે. અને શું કહે છે તું કે આ તું કોલેજ જ્યારથી જવા લાગી છે ત્યારથી બહુ વધારે બોલવા લાગી છે. પહેલા તો આવી રીતે નહોતી બોલતી. તને ના ખબર હોય ને તો તને કહી દઉં. હું કોલેજ ગઈ ને પછી મેં દુનિયાને જોઈ. આ દુનિયા કેવી છે એને જાણી અને સમજી. આ દુનિયા છે ને ઘણી રંગીન છે. તું મારી કોલેજમાં આવો ને જો, છોકરા છોકરીના પેરેન્ટ્સ કેવા હોય છે, વીઆઈપી ટાઈપનું જીવન. એ લોકોના પેરેન્ટ્સને જો ને તો તને ખબર પડશે કે હું શું ફીલ કરી રહી છું. હે, કેવા હોય છે પેરેન્ટ્સ? એટલે અરે કેવું શું છે? એ જ કે એ લોકોના પેરેન્ટ્સને જો ને તો તને એમ લાગે કે નહીં છે વીઆઈપી એશો આરામ, જે વસ્તુ મેં ક્યારે ફીલ જ નથી કરી. અને આપણા પપ્પા બાજુમાં ઊભા હોય ને તો એને બાપ કહેતાય શરમ આવે. તારી જેવા લાગે છે. હા પૂજા, વાહ, બહુ હોશિયાર થઈ ગઈ છે તું. એટલી બધી હોશિયાર થઈ ગઈ છે કે તને હોશિયારીની સામે તારા મા બાપ પણ નાના એવા લાગે છે, હે ને? હા, આજ સત્ય હકીકત છે. તું જેટલી જલ્દી સમજી જાય ને એટલું સારું છે. અને તું મને ઘણીવાર પૂછે છે ને કે હું મારી કોઈ ફ્રેન્ડને વધારે ઘરે કેમ નથી લાવતી, કયા મોઢે ઘરે લાવ? અહીંયા ઘરે આવશે, આપણું ઘર જોશે, આપણા બાપાને જોશે તો શું વિચારશે કે મારા બાપા આવા? આના કરતા તો છે ને ભિખારી સારા હોય. અને તને કેટલી વાર કહ્યું છે કે હું બહાર જાઉં ને ત્યારે મને તું ટોક નહીં, પણ નહીં, તારે તો છે ને હંમેશા મારો મૂડ જ ખરાબ કરવો હોય છે. સમજાશે પૂજા, હકીકત તને સમય આવ્યા જરૂર સમજાશે. બોલ ને કેમ સીધો સીધો ચાલ્યો જઈશ? હા ભાઈ, બોલું છું. શું છે બધું? શું છે બધું? અરે મને એ કીધું, હા તારું હું કેમ પડી ગયેલું છે? શું થયું? છોડ ને યાર, મને ગુસ્સો આવે છે. કંટાળી ગઈ છું ઘરેથી. મારો ભાઈ અને મારા બાપા છે ને હેરાન કરે છે મને. શું થયું? શું પ્રોબ્લેમ થયો? અમારા ઘરના છે ને એ બધા બહુ જૂની વિચારધારણા રાખે છે, નેરો માઇન્ડેડ છે એકદમ. મને મારી રીતે જીવાય નથી દેતા. પૂજા યાર, આ તો જીવન છે અને જીવનમાં આવું બધું તો ચાલ્યા કરવાનું. આવી નાની નાની બાબતોમાં છે ને આમ ગુસ્સે નહીં થવાનું, જતું કરી દેવાનું. છોડે બધી વાત. મને એ કે કાલે તું મારી સાથે ફરવા આવીશ ને? આમ જો, તારે રજા છે તો આવજે ને. હા ઠીક છે, પણ તું એક કામ કરજે, મને મારા ઘરે લેવા આવજે. ત્યાંથી આપણે બંને સાથે જઈશું. પણ પૂજા, તું મારી સાથે આવીશ તો તારા મમ્મી પપ્પાને કઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? એ ના તો નહીં પાડે ને? કોણ ના પાડવાનું છે મને? એ લોકો કઈ નહીં બોલે, અને બોલે તો પણ હું સાંભળું એવી છું? અરે પૂજા, આમ જો આવું ના કરાય. આપણા માવતર એટલે કે આપણા મા બાપ આપણને જે કઈ કહેતા હોય ને એ આપણે શાંતિથી સાંભળાય.
અને આપણે જે કેવું હોય ને એ શાંતિથી એમને સમજાવાય. એટલે હવે તું પણ મને સલાહ આપીશ. હવે તું મને શીખવાડીશ કે મારે કેવી રીતે જીવવું, શું કરવું, શું નહીં. એવું નથી, હું તો ખાલી તને જસ્ટ કહું છું. આ તું છે ને નાની નાની બાબતમાં બસ ગુસ્સો ને ગુસ્સો. તારા મગજને છે ને થોડો શાંત પાડ, શાંતિ રાખ. આ બરફની શીટ લઈ આવું, માથે મૂકું? ના, જરૂર નથી. અને તારે મારી સાથે વાત કરવી હોય ને તો કોઈ બીજી વાત કર, હાની સિવાય. જો 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 પાછો ગુસ્સો કર્યો. આ જબરો ગુસ્સો છે હા તારો. આ તને કંઈ કહેવાતું નથી. નાની વાત કહીએ ને તો ગુસ્સે થઈ જજો. સારું, એ બધી બાબત મૂક. તું મને એ કે તારી એક્ઝામની તૈયારી કેવી ચાલે છે? ચાલ્યા કરે છે. પૂજા ક્યાં છે? દેખાતી નથી. એ રહી ઘરમાં, આજ રજા છે તો બેઠી છે. મમ્મી, આજે મારે કામ થોડું વધારે છે ને એટલે બપોરે જમવા ઘરે નહીં આવ. તો ટિફિન ભરી દઉં બેટા તેનું? નહીં મમ્મી, એની કોઈ જ જરૂર નથી. હું બહાર કેન્ટીનમાં જમી લઈશ. તમે ચિંતા ના કરો. જય શ્રી કૃષ્ણ. જી, જય શ્રી કૃષ્ણ. કોણ છો ભાઈ તમે? આ કઈ તમારી ઓળખાણ ના પડી. ભાઈ, હું પૂજાનો ફ્રેન્ડ છું. એની સાથે કોલેજમાં સાથે સ્ટડી કરું છું. અરે રાજ, આવી ગયો તું? તું રેડી હોય તો નીકળીએ આપણે? હા હા, કેમ નહીં, ચાલ જઈએ. હા હા, જઈએ આપણે. પણ પેલા મને ઓળખાણ તો કરાવ. હા રાજ, અમારો ભાઈ છે આકાશ, અને અમારા મમ્મી છે. અને હા, કેમ અટકી ગઈ? એકચ્યુઅલી આ અમારા ઘરે કામ કરે છે, કામવાળા છે. સાલી કબૂતર! તારા બાપને બાપ કહેતા શરમ આવે છે? એને કામ વાળો કહે છે તું? અરે પૂજા, હા તારો ભાઈ શું કહે છે? હા અંકલ, તારા પપ્પા છે? હા, આ વ્યક્તિ એ બીજું કોઈ નહીં, મારા અને પૂજાના પપ્પા છે. પણ આ પૂજાને એના પપ્પાને પપ્પા કહેતા શરમ આવે છે, કારણ કે મારા પપ્પા દેશી છે, સાવ સાદા કપડાં પહેરે છે. મહાનગરપાલિકામાં કચરો વાળવાની સામાન્ય નોકરી કરે છે ને, એટલા માટે. સાચી વાત ને બેન? આપને જવાબ. પૂજા, તું એટલા હલકા વિચારો વાળી છોકરી છે? અરે આ વાત તો મને આજે ખબર પડી. તને તારા પપ્પાને પપ્પા કહેતા પણ શરમ આવે છે. આ વાત ઉપરથી મને નક્કી થઈ ગયું કે તું કેટલા હીન વિચાર ધરાવતી છોકરી છે. તારી સાથે મિત્રતા રાખવી યોગ્ય નથી. આમાં મારી જ હાનિ છે. એટલા માટે આજથી તારી અને મારી બંનેની ફ્રેન્ડશિપ પૂરી. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આજ પછી છે ને મને કોલ કરવાની કે મને મળવાની કોશિશ નહીં કરતી. રાજ, પૂજા, ઊભી થા. શું છે? અરે જાણવું હતું ને, આપણા બાપે આપણા માટે થઈને કેટલો ભોગ આપ્યો છે. તો લે, આપણા પપ્પાએ તારા ને મારા ભણતર માટે થઈને 4 વખત પોતાનું લોહી વેચ્યું છે. હા, ભણેલી ગણેલી છે ને તું? જોઈ લે, આ બધા કાગળિયા પપ્પાના છે. અને હા, એટલું જ નહીં, 4 વખત લોહી વેચવા છતાં પણ આપણા ભણતરનો ખર્ચો પપ્પા પૂરો નહોતા કરી શકે. ને
ને એટલા માટે થઈને પપ્પાએ પોતાની એક કિડની પણ વેચી નાખી છે. જોઈ લે, એ રિપોર્ટ પણ છે આમાં. કીધું તે પપ્પાએ આપણા માટે કિડની વેચી નાખી છે. આહા, આપણા પપ્પાએ આપણા માટે થઈને પોતાની કિડની વેચી નાખી છે. અરે આટલું કર્યું એમને. પોતે મહાનગરપાલિકાની એકની એક નોકરી હજી પણ કચરો સાફ કરવાની કરી રહ્યા છે. શું કામ? હા ઉંમરે પણ નોકરી કરે. શું કામ? કોના માટે? અરે તું સારી રીતે ભણી શકે ને એટલા માટે. પણ નહીં, એમ છતાં પણ તને આપણા બાપની અંદર તો તારો બાપ તો દેખાતો જ નથી ને. નથી દેખાતો ને. બસ ભાઈ, કેટલું સંભળાવીશ. મને નહોતી ખબર કે પપ્પાએ આપણા માટે એટલો બધો ભોગ આપ્યો છે, આટલું કર્યું છે. પપ્પા ક્યાં છે? પપ્પા ક્યાં છે? બહાર બેઠા છે. પપ્પા, 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 કયા મોઢે માફી માંગુ તમારી પાસેથી? એ જ નથી સમજાતું. તમે ડગલે ને પગલે અમારા માટે ભોગ આપતા રહ્યા અને હું હર હંમેશ તમારું અપમાન કરતી રહી. આટલું અપમાન સહન કરીને પણ એક પણ વાર મને જાણ ના કરી કે તમે મારા માટે કેટલું કર્યું છે. પપ્પા, તમે તો તમારા બાપ હોવાની ફરજ નિભાવી દીધી, પણ હું એક દીકરી ન બની શકી. પપ્પા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. એક બાપ માટે તો સાચું ધન એની દીકરી જ હોય છે ને, અને એક દીકરી માટે એનો ભગવાન ને એટલે એનો બાપ. પણ હું તો તમને એક બાપનો દરજ્જો પણ ના આપી શકી. મને માફ કરી દો પપ્પા. બેટા, મને તારા વર્તનથી બહુ જ દુઃખ લાગતું હતું. પણ તને ખબર છે, મેં અત્યાર સુધી મારા મનને મનાવી લીધું હતું. પણ આજે તારા આંસુ, આ તારો પશ્ચાતાપ એને જોઈ મને વિશ્વાસ છે કે મારી દીકરી મને અપનાવી લીધો છે. એક બાપ તરીકે મારી દીકરીએ મને અપનાવી લીધો છે. આજે એની મને ખુશી છે. હા પપ્પા, આ દુનિયામાં બાપ વગરનું ઘર એટલે ભગવાન વગરનું મંદિર. પણ હું આ વાતને સમજી જ ના શકી. પણ હવે એવું કઈ નહીં થાય. હું તમારી એક સાચી અને સારી દીકરી બનીને બતાવીશ. બેટા, તને ખબર છે, બાપ છે ને બાપ એ લીમડાના પાન સમાન હોય છે. ના શબ્દો કડવા જરૂર હોય છે, પણ આખરે એનો છાંયડો તો મીઠો હોય છે. બેટા, બાપની શોહરત નહીં, પણ બાપની સીરત જોવાની હોય. અને બાપના રંગરૂપ કે દેખાવથી લજાવાનું ન હોય. બેટા, જે દીવો ઘરને અંજવાળું આપતા હોય ને, એ દીવાનું રૂપ કાળું જ હોય છે.
હા બેન, મમ્મીની વાત સાચી છે. અરે જે સંતાનોના માથે પોતાના ઘરની છત્રછાયા ના હોય ને, એવા સંતાનો તો ફૂટપાથ ઉપર જીવીને પણ પોતાનું જીવન જીવી જાય છે. પણ જે સંતાનોના માથે પોતાના બાપની છત્રછાયા ના હોય ને, સંતાનોનું જીવન શૂન્ય થઈ જાય છે. એ ક્યારેય પણ પોતાની મંજિલ સુધી નથી પહોંચી શકતા. તને ખબર છે બેન, ભગવાન કરતા પણ મા બાપને શા માટે ઊંચો દરજ્જો આપવામાં આવે છે? કારણ કે ભગવાને પણ જો આ દુનિયામાં જન્મ લેવો હોય ને, તો એને પણ મા બાપનો આશરો તો લેવો જ પડે છે. આપણે ભગવાનની પાસે કંઈક માગીએ ને, ત્યારે ભગવાન આપણને કંઈક આપે છે. પણ આપણા મા બાપની પાસે આપણે ક્યારેય કશું માગવું નથી પડતું. આપણા વગર માગે બધી જ વસ્તુઓ એ લોકો આપણી સામે હાજર કરી દેતા હોય છે. આ દુનિયામાં મા માટે તો ઘણું બધું લખાયું છે, પણ એક બાપ છે પોતાના દીકરા માટે બધું જ કરી છૂટ્યો હોય, પોતાના પરિવારની જવાબદારી પોતાના ખંભા પર લઈને ચાલતો હોય. બાપ વિશે ક્યારેય પણ કોઈ કશું જ નથી લખ્યું, કશું જ નથી લખ્યું. સાચી વાત છે તારી ભાઈ. આ દુનિયામાં ધન દોલત પૈસો કે તમને ગમે એવું મોટું સુખ આપી દેવામાં આવે ને, પણ સાચી ખુશી તો મા બાપને મોઢા ઉપરની સ્માઈલ જોઈએ ને ત્યારે જ મળે છે. મમ્મી, ભાઈ, પપ્પા, હું તમને વચન આપું છું કે આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં કરું. મને તમારું મહત્વ સમજાઈ ગયું છે પપ્પા.